જય માતાજી મિત્રો, આજના જીએસ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હો. વાગ્યા 100 તો આપણે નહીં ધોઈ અને તૈયાર થઈ ગયા હા. અને આ બાજુ આપણે માતાજીએ દીવાબત્તી કરી દીધી છે. હે મારા બાર બીજના તણી લાજ રાખજે. હે માં સતી હાચવજે. હે માં બહુ ચરશીકોતર. તો મિત્રો આપણે દીવાબત્તી કરી દીધી છે અને હવે આપણે જવાનું છે હોટલે. તો આપણા બ્લોગમાં બન્યા રહીજો. તો મિત્રો આપણે આવી ગયા હોટલે અને આ બાજુ આપણા રંગો વિલ્લો આવી ગયા છે. શું કહો રંગાલાલ? હા, ચોપો ખોલવા આવી ગયા. હા, તમારે ઊંઘ તો બગડી નહીં ને? એવું છે એમ ને? તો આપણે રંગાભાઈએ ચોપો ખોલી દીધો અને આપણો સામાન બધો હોય પડ્યો હો, ગેસનો બાટલો પાણીની બાટલા બધું. તો પછી આપણે મળીએ. તો મિત્રો આપણે આવીને તૈયારી બધી કરતા હતા અને આ બાજુ જીગાભાઈ આવી ગયા. તો જોયું આજ તો વહેલા આવ્યા તમે? હા યાર. કેમ વહેલા આવતા? વહેલા થાય, કોક દાડ મોડું થાય. તો રોજ યાર વહેલા આવે આ ટાઈમે? અરે શિયાળામાં ઉઠાતું નહીં યાર. એ તો ઉઠવું પડે. અમારે ઉઠાડો તો અમે સારું પર ના ઉઠા. ઉઠી જઈએ તો વહેલા. એવું એમ? હા તો ગોટા બોટા બનાવવાનું તો ઘરાક આવશે. કાલ આવ્યા ખરા વહેલા? કાલ વહેલા આવ્યા ને તમે કે તૈયાર નહીં, હજી વાર લાગશે. તો આપણે જતા રહેતા ગાડી લઈને આવ્યા ઇકો. એ તો થોડું રહેવાની. તો વહેલા આવી જવું પડે. હવે વહેલા આવશે બસ. હા વહેલા આવી જાવ. બરાબર, રેડી? રેડી રેડી. તો આપણા બ્લોગમાં બને રહેજો. પછી આપણે મળીએ. એ ગયા હા ભૂરાભાઈના સમાચાર લેવા. આ ભૂરાભાઈને તમે ઓળખતા જશો. ના ઓળખતા હતી ઓળખાણ પોતે આલી જ નહીં. બોલો ઓળખાણ આલો. હા, ઓળખાણ તો આલો તમે. આ જવાનમાં ના ધોયા ફ્રેશ છે, આમ મજા કરી. હા, આટલા દાડા રહોળો કર્યો, થાકી લોટ પોતી. હવે 2 દાડાનો આરામ. હ તો ભાઈ તમે આ કેસર ભવાની ચા માયા કોણ? ભાઈ જીગાભાઈ મળવા માટે. અને આ જીગાભાઈ તમારે શું થઈ? નાના ભાઈ અમારા તમારા નાના ભાઈ એમ ને? હા, સવાલ જ નહીં ને. અને રમા કાકા તમારા કાકા તાતા છે ને? કાકા આ મણાભાન બે હગા ભાઈઓ એમ ને? હા, રમેશભાઈ મારા ભાઈ બે હગા ભાઈ. હગા ભાઈઓ બરાબર. હા, અને આ બાજુ આપણા જીગાભાઈ બેડા. જીગાભાઈ બે શબ્દ બોલશે. તમારા કાલ ઘરા ગયા છે કોણ આપણું નામ લે? જબર જબર. તમારા વિડીયો જોઈને ગ્રાહક આવે છે આપણે બહુ. આવી ને? હા, એક ગ્રાહક તો સ્પેશિયલ વડોદરાથી આવે. વડોદરા સ્પેશિયલ ઘરા આવ્યું હતું નહીં કાલ? શું લેવા આવ્યું હતું? નાસ્તો કર્યો ગરમ ગરમ. ગરમ ગરમ નાસ્તો કર્યો એમ ને? દેવડા ને બધું લઈ ગયા. એવડા બધું લઈ ગયા એમ ને? તો મિત્રો આપણા બ્લોગમાં કન્ટિન્યુ કરજો. આપણે જેટલું બનશે એટલું બતાવીશું. તો મિત્રો આપણે ચા બનાવી દીધી છે. ચા બનાવી દીધી છે અને વાગ્યા છે 9. તો આ બાજુ આપણે ચા બનાવી દીધી હતી. ચા બનાવી અને થર્મોસ ભરી દીધો. અને આ બાજુ આપણે પડેકા વળી ગયા છે. અને પેલું બાજુ હોમો છે આપણા રાકેશભાઈ. રાકેશભાઈનો ફોન કર્યો. રાકેશભાઈ હાલ આવી જાય આ બાજુ. મને કે હું દીવાબત્તી કરી આવું છું. આ બાજુ આપણે દુકાનમાં માલ ભરી દીધો. હજી થોડો ઘણો માલ ભરવાનો બાકી પડ્યો. પછી આપણે મિત્રો આ બાજુ એક સિંગર આવે તો આપણે સિંગરને ગીત ગવડાવવાનું. હવે સિંગર મૂડમાં છે ગાય, મૂડમાં નહીં હોય તો નહીં ગાય. પૂછી લીધો. તો આ બાજુ આવે છે પડપડાટ કરતો આવે. આ બાજુ આપણે રાકેશભાઈ બેઠા છે. આ બાજુ આપીશ બેઠો. એક ગીત ગાઈ નાખો હાડો. નરેશ કનોડિયાનો. નરેશ કનોડિયાનું મને યાદ હશે. હું જે શબ્દ આપણે મારી વાત આપણો. નરેશ કનોડિયા તો ભાઈ યાર મારી વાત તો આપણો. ના વાત તો ઘણી બહુ આપણે હાઈટ વાર સુધી તો અભરી હવે નહીં હમણાં આપણે નરેન્દ્ર મોદી પાછળ પડવું આ કાકાના. ભાઈ એ કઈ બતાવી ગયા. ના ના આ બધું બીજામ જોઈજો. કેમ કે બધા દુખા બોલ્યા તમે કેમ કે પણ પાછળ તો આપણો ચા પાવું. આ પૈસા કરો. હા પપ્પા એ પાછળ આપણો. બધા જન્મ બધી તૈયાર કરતા લીધે કાકા કામ બધું કઈ માનાથી જન્મ લીધો જ બધા બધા થઈ જાય એની માના હતી ના કરતા આખા ભાઈ નાની થાળી શીરો ખાવાનો ડોક્ટર જમવા પહોંચી જાય આ મોદી અને બાજુ બંધ ના કરે એવું આગળ તો સારું હેડો કશું હજી બધી વાત અભડાવડો હું શું કહું હાડો કો બાપ મોદી તારે કહું હું કહું આપણું નથી કહેતા કે આ રોડ કોનો છે, આ જગ્યા કોની છે. બેટી બચાવો બેટી પઢાઓ એ શબ્દ કહી દઉં છું. હા કહી દો. અને થોડું મહારાજનું કહી દઉં છું. હા કહી દો. અને થોડું પેલું છે કહું કહો પેલું આપણે મોદી સાહેબનું કહો રોડ વાળું જગ્યા વાળું કે જગ્યા કોની છે.
દોલતરામનું કહું પેલા હા એ કહી દો. મોદી તો ભગવાન નહીં. હા. મહારાજની પડતા આવ્યા બે ઉપર ના નહીં એટલી બધી પબ્લિક આવે આ તો રાજકારણમાં ભાઈ એટલું ઓછું એક બે છે હા. દોલતરામ બાપુ ચાલુ ને? હવે ચાલુ ચાલુ. અને મોદી જેવું મોટું બધા હાથે બોલતા હા મોદી જેવા છો આ દોલતરામ બાપુ જેવા હા. અત્યારે તો બબે પગ લાખ બે પોત લાખ મેળા પછી હા હા चांद पर चढ़ा तो क्या हुआ चढ़ने के गम नहीं चढ़ा पर चाख्या नहीं बोलनी वखर में 6 महीना मुझे गाड़ी पड़ी पर कोकनिया मेरी तो कोई चल रहा है तो कोई चलने तैयार है कहीं जता जाकर तो कहीं जवानी तैयारी कर પેલી ભાઈ કે હું કેટલી ડાઈ અઠવાડિયા લુગડે નહીં આવી તો ધોકો ભૂંડાઈ પેલો ભાઈ કે હું કેટલો ડાયો ઘરમાં મહેમાન રાખીને બહાર તાળું મારીને કેમ ધોકો આવે મહેમાન કે ઘર નહીં અમે કેટલા ડાયા છતાં બાળકી મેળા ઉપરથી ઘેર આવ્યા કાચના મંદિરમાં કૂતરું બેઠું દેખે ના દેદાર પછીને મરી ગયું તો યારનો જો અવતાર યારે કે ઓઠાણી ઉડી જાય ભલે ભલે. ના કોઈને કહેવાય મારા અહીંયામાં કઈ કઈ થાય અરે હાય હાય શું વાત કરો છો ઓગણી ઓઢું ને ભલે ઉડી જાય મારું મુખનું મલકાય મારી છોકરી છલકાય કે તારા અહીંયામાં કઈ કઈ થાય હું તને પકડું તું મને પકડે પકડા પકડી ખાય નહીં અરે ક્યાં પાદરની ઓબલી હેઠે હે પાદરની ઓબલી હેઠે તું હોય હેઠે ને હું હોય ઉપર પછી માતા રે પડી જાય હા પાછળ કહે મોદી સાહેબ મોદી સાહેબ રોડ વાળું કોઈ પૈસા નહીં આલે રોડ વાળું કોણ હું ચા નહીં પાતો. સારું આટલી બજે ઊંચી આ બેલીનું કામ આ મજૂરાને કેવી રીતે કર્યો છે મફળી તમારી ખેતી તમારી પાણી તમારું પૈસા અમારા લીલીવાડીએ બહેની કુલ જતો મેં ગરીબની દીકરીઓ કરે ભણાવી મેં પાટણમાં ચતુર્ભુજમાં સોડા કુલ પીધું મેં હવે સોડા પીવા જો છો શ્રવણ કટ લેવા આવ્યો પણ એનો કટ લે આપણને ખબર નહીં આપણે કટ લઈ લઈએ. મોટી ડોનેટ છે આપણે વગર આવી ગયા જોડે બોલો બોલો. તો આપણા શું શ્રવણ આવજો કટ લેવા આવ્યા ભાઈ કટ લેવા હતા કટ લેવા કટ લેવા હતા બધા નહીં ખાઓ ચેક જ કરીએ બરાબર બસ હવે નહીં ખાઓ ચાલી પીવી સાયકલ જાય છે સાયકલ લડી સાયકલ તો લડી 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 જાય. બહુ સરપંચ ચીપા છાડ્યા હવે આપણો કાળો બોલો તો કાળો ચમ મિત્રો વાજ્યો એક અને આપણે ટિફિન આવી ગયું તો આ બાજુ રોટલી છે આ બાજુ મિક્સ સબ્જી છે અને છાશ છે. તો હવે આપણે બેસીએ જમવા જમી પછી કટ પાડીએ. તો આપણે દુકાન વધારી અને આપણે જીગાભાઈને તો સમાચાર લેવા આવ્યા હતા પણ જીગાભાઈને કચરિયાનું કામકાજ ચાલુ કરીને ડબ્બા ભરી રહ્યા અહીં. તો ચાલુ થઈ ગયો યાર કચેરી હા શિયાળાની સ્પેશિયલ આઈટમ કચરિયું સ્પેશિયલ મસાલેદાર કચેરી તમારા કોઈને કચરિયું ખાવું હોય તો આપણી હોટલની બાજુ કેસર ભવાની તો આવી જાવું અને આપણું નામ લેવો તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ નીકળું આવશે કે નહીં આલો હા ચોક્કસ યાર ચમ નહીં આલતી એવું છે ને તો આ કચરિયાની તૈયારી થઈ રહી છે તો તમે જોઈ લો. તો આપણા શિયાળાની આઈટમ એટલે કે આપણે કચોરી લેવાનું હતું તો આપણે જીગાભાઈને ઓર્ડર આવ્યો હતો કે આપણે કચોરી પેક કરી નાખો એ પૂછી લઈએ. જીગાભાઈ આપણા કચોરી પેક થઈ ગયું ભાઈ નથી હાલત હા તો કરી દો કેટલી વાર હા હાલત ચલો 500 કરું ને ઓહો કરીને રાખો હળો જો કચોરી રાખજો અને આ ચીકી 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 બતાવજો ભાઈ ચીકી બતાવો. તો મિત્રો આપણે ચીકી લેવાની હે ચીકી ચાખી પહેલાં આપણે હારી હતી આપણે બિસ્કિટ કેમ મળ્યા એ બિસ્કિટ આપણે લેવાને કાઢીને આપજો હમણાં છે ને હા અને એક આપણે સવારે ચામો ખાવા માટે બિસ્કિટ લેવાના હારે તો તમે પેક કરીને રાખો હું આવું બરાબર. મિત્રો આપણે પેક થઈ ગયું તો આપણે લાવી દીધું હા અને આ બાજુ બેઠા આપણા લાલાભાઈ શું કહો લાલાભાઈ આમ દાખો એ બંકા મારે નહીં જવું
ત્યાં જોવું ને બંધ કરી દેવું પડશે બહુ. અને આ બાજુ આપણા હવીનું કાકા આવી આ હવીનું કાકા મફતની ચા પીવા આવી જે બીજું કોઈ હુજ જ પડતી નહીં એવું. તમારો ધંધો વિડીયો ઉતારવો પડે. તો મિત્રો આપણા વિડીયોનો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણા GS વ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતા.